હેલો દોસ્તો, ફરી એકવાર મળીએ આપણે 3-12 આર્ટ્સ સમાજશાસ્ત્ર યુનિટ નંબર 5 પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા. શરૂ કરતા પહેલાં આપણે એક પંક્તિથી આપણે શરૂઆત કરીએ, જે છેલ્લા લેક્ચરમાં આપણે વિડીયોમાં જોઈ કે શન્ને પંથા શન્ને કંથા શન્ને પર્વત લંઘનમ શન્ને વિત્તમ શન્ને વિદ્યા પંચતાની શનિ શનિ. મતલબ કે ધીમે ધીમે ધીરે ધીરે કોઈ પણ વસ્તુ હોય ટીપે ટીપે પાણી ભરાય, એ જ રીતના આપણને પણ વિદ્યા છે એ ધીમે ધીમે મળશે, પણ થાકવાનું નહીં, હારવાનું નહીં. જંગ ત્યારે જ હારી જવાય જ્યારે હિંમતથી હારીએ, બાકી જ્યાં બધી હિંમત હારતા નથી ત્યાં સુધી જંગ જીતવાની સંભાવના 100% છે. તો એ 100% સંભાવના સાથે આપણે આજે શરૂ કરીએ યુનિટ નંબર 5. પહેલું, સામાજિક પરિવર્તન એટલે શું? તો કે સામાજિક પરિવર્તન એટલે રચનાતંત્રમાં ફેરફાર. બીજું, વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર કરતી કઈ પ્રક્રિયા છે? તો બધા દેશો પર અસર કરતી હોય એકબીજા ઉપર, બીજા દેશની સંસ્કૃતિ આપણી ઉપર, આપણી સંસ્કૃતિ બીજા ઉપર, તો એને કહેવાય છે વૈશ્વિકીકરણ. હા. સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા હોય છે? જવાબ છે એના 2. સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે? તો જવાબ આવશે જૂથલક્ષી. ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે? ઉદારીકરણમાં આવશે ઉદ્યોગ અને વેપાર. 3 ક્રિયા 3 સુધાર. નવી આર્થિક નીતિ પ્રમાણે ભારતમાં 3 સુધારા થયા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. વિવિધ ક્ષેત્રોમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવી તેને શું કહેવાય? ઉદારીકરણ કહેવાય, કારણ કે સરકાર વિદેશી કે ભારતના મૂડીરોકાણ માટે નીતિ નિયમો ઘણા બધા હળવા કરી નાખ્યા છે. 17-18 જેવા જે સરકારી સાહસ હતા એમાંથી પોતાની પાસે એને તણે રાખ્યા છે, બાકીના બધાનું શું કર્યું? ખાનગીકરણ કરી નાખ્યું છે. સરકાર હળવી બની છે, ઉદાર બની છે, ઉદારીકરણ. 7મું, સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો? તો જવાબ છે બ્રાહ્મણીકરણ, કારણ કે સૌ પહેલા બ્રાહ્મણોનું અનુકરણ કરતા હતા. સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે શું? તો જવાબ છે સાંસ્કૃતિક પરિવર્તન. સંસ્કૃતિનું સમન્વય કઈ પ્રક્રિયાથી થાય છે? તો એનો જવાબ છે વૈશ્વિકીકરણ. પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો? સાંપ્રદાયિકતા આવે, માનવતાવાદ આવે, સમાનતાવાદ આવે, એટલે આપેલ તમામ. સંસ્કૃતિનો ખ્યાલ કોણે આપ્યો છે? તો જવાબ આવશે ડોક્ટર M.M. શ્રીનિવાસ. સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન, તો કોને કહ્યું? આ કહેનાર છે ભાઈ કિંગ્સલે ડેવિસ. ઓકે, આપણે ચેપ્ટર પૂરું કરીએ. જોઈએ આપણે આજની વિદ્યાવાણી સ્પેશિયલ તમારા માટે, કે માર્ગમાં મોકા રખડતા હોય છે. મોકા એટલે તક. માર્ગમાં મોકા રખડતા હોય છે, એ રખડતાને જ મળતા હોય છે. પાછા એ રખડતાને જ મળતા હોય છે. એટલે કીધું છે સંસ્કૃતમાં ચરે વેતી ચરે વેતી ચરે વેતી ચરે વેતી. ફર્યા કર. ફરનારનું ભાગ્ય હંમેશા ફરતું રહે છે. બેઠેલાનું ભાગ્ય બેઠું રહે છે. સૂતાનું ભાગ્ય સૂતું રહે છે. ચાલનારનું ભાગ્ય ચાલશે, દોડનારનું ભાગ્ય દોડશે. દોડવાનું છે આપણે, બરાબર? જબ તક તોડે નહીં, જબ તક તોડેંગે નહીં, તબ તક છોડેંગે નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.